વડોદરા શહેરમાં શ્રી છત્રસિંહ રાણા રાજપૂત છાત્રાલયનું શુભારંભ. વડોદરા શહેરમાં શ્રી છત્રપતિ રાણા રાજપૂત છાત્રાલયનું શુભારંભ કરવામાં આવ્યું, જેનો કાર્યક્રમ વડોદરા શહેર એસએસજી હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે રાજપૂત સમાજના લોકો એકત્રિત થઈને આ છાત્રાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર તથા અન્ય બહાર ગામથી આવતા જરૂરિયાતમંદોને નજીવી કિંમતમાં રહેવા માટે છાત્રાલયનું સુંદર શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે મહાનવભવનને સન્માનિત કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમાજનો ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ જરૂરિયાતમંદોને આ છાત્રાલયમાં રહેવા માટે સગવડ મળે અને નજીવી કિંમતમાં રહી શકે અને પોતાનું ભણતર પૂરું કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે છત્રસિંહ રાણા છાત્રાલય ટ્રસ્ટ હેઠળ કન્યા છાત્રાલય ચાલી રહ્યું છે અને નવું કુમાર છાત્રાલયનું નિર્માણ કર્યું છે, જેમાં 80 દીકરાઓ રહી શકશે અને સામાન્ય 500 રૂપિયાની ફીમાં જે રહી શકશે. એમાં એટલે રૂરલ વિસ્તારના જે ગામડાના છોકરાઓ જે ગરીબ છે પણ ભણવામાં હોશિયાર છે તેમના માટે એક સરસ વડોદરામાં રહેવાની સુવિધા ઉપસ્થિત કરી છે. અને આનો લાભ દરેક દીકરાઓ લઈ શકે એટલા માટે એકદમ ઇઝી અને સરળતાથી એનો પ્રવેશ મળી શકે એવું અમે આયોજન કરેલું છે. જરૂરિયાતવાળા દરેક દીકરાઓને ધ્યાનમાં રાખવામાં આવશે અને પ્રાયોરિટી આ રાવપુરા કુબેર ભવનની પાછળ પોલીસ પરેડ ગ્રાઉન્ડની પાછળનો ભાગ છે, ત્યાં નવું બિલ્ડિંગ બનાવ્યું છે. અમારા મહાનુભાવમાં અમારા મુખ્ય દાતા છે રામસિંહજી વાસદિયા બાપુ, એમને 1 કરોડનું દાન આપ્યું છે. અમારા વિક્રમસિંહ દાદા પ્રમુખ, હું પોતે અહીંયા ટ્રસ્ટી છું અને એકદમ પારદર્શક વહીવટથી અમે જે સંસ્થા અને સમાજ ઉપયોગી કામ કરી રહ્યા છે અને અમને તમામનો સહકાર મળી રહ્યો છે.